हेलो केम छो बधा मित्रों हाउ आर यू एवरीवन રીપી લર્નિંગ હબ ની અંદર આપણું સ્વાગત છે। આપણે આગળ પાર્ટ 1 ની અંદર હેલો આલ્કેન હેલો એરીન વિશે વાત કરી હતી। હવે પાર્ટ 2 ની અંદર હેલો આલ્કેન હેલો એરીન ની વાત કરીએ છીએ। જો હું નાના નાના શોર્ટ વિડિયોઝ બનાવું છું, બરાબર। શોર્ટ વિડિયોઝ मतलब 1 મિનિટના નહીં, હા, આપણે આખો શોર્ટ કોર્સ કરીએ છીએ તો અડધી કલાકની આસપાસના વિડીયોઝ હશે, 30 થી 40 મિનિટ સમથિંગના। તો એવી રીતના પાર્ટ વાઇઝ આપણે કરતા જઈશું એટલે તમને વધારે ફાયદો થશે। એક વિડીયો જોયો તો કોઈ બી ચેપ્ટર હશે એ 2 પાર્ટ કે 3 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું, 1 થી 1.5 કલાકની અંદર પૂરું થાય એવી રીતના મર્જ કરીશું આપણે, બરાબર। નેક્સ્ટ હેલો આલ્કેન હેલો એરીનની અંદર આગળ વાત કરીએ મિત્રો। તો શું છે હેલો આલ્કેન હેલો એરીનની અંદર તો જોઈએ। એમની અંદર જો હવે જોવાનું છે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે। શેના વિશે ભણવાનું છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન। તો જોઈએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનમાં શું થાય। અચ્છા, તમને લોકોને આઈડિયા છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક શું હોય? એક ન્યુક્લિયોફિલિક હોય, એક ઇલેક્ટ્રોફિલિક હોય, બરાબર। ન્યુક્લિયોફિલિક, ફિલિક નો મતલબ શું થાય? લવ, એટ્રેક્શન, યુ નો, લવ એટલે શું? ફિલિક, એટ્રેક્શન। ન્યુક્લિયોફિલિક નો મતલબ કોને એટ્રેક્ટ કરે? ન્યુક્લિયસ હોય એ ન્યુક્લિયસ ને લવ કરતો હોય તો એ ન્યુક્લિયોફિલિક એટલે શું કહેવામાં આવે? એને કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે। અને બીજું શું હોય? ઇલેક્ટ્રોન અનુરાગી। જો કેવી રીતના ન્યુક્લિયોફિલિક ન્યુક્લિયસ ને લવ કરતો હોય તો કેન્દ્રાનુરાગી પાસે જો એક્સ ની પાસે 2 ઇલેક્ટ્રોન છે, દેખાય છે તમને લોકોને? 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન એક્સ ની પાસે જોડાયેલા હોય। જો અહીંયા આ 2 ઇલેક્ટ્રોન છે, નેગેટિવ ચાર્જ હોય એક્સ ઉપર, બરાબર। તો જો આની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે, કોને આકર્ષે? કેન્દ્રને। ઇલેક્ટ્રોન તો છે ભાઈ, ઇલેક્ટ્રોનની જરૂર નથી એટલે એને જો કેન્દ્ર અનુરાગી ન્યુક્લિયોફિલિક કહેવાય। ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર, ઇલેક્ટ્રોન અનુરાગીનો મતલબ શું થશે? ઇલેક્ટ્રોફિલિક કોને આકર્ષણ કરશે? ઇલેક્ટ્રોનને। ઇલેક્ટ્રોનને કોણ આકર્ષે? પોઝિટિવ હોય, ધન આયન હોય, યુ નો ધેટ, હા, એ આકર્ષે ને। જો તો એક્સ માઇનસ ને એ બોન્ડ વાય સાથે રિએક્શન કરાવવામાં આવે તો એક્સ છે એ સાથે જોડાઈ જાય એટલે એક્સ બોન્ડ એ બની જાય અને સાથે શું મળી જાય આપણને? અહીંયાથી વાય માઇનસ, ક્લિયર, રેડ્યુસિંગ ગ્રુપ મળી જાય વાય માઇનસ। તો આ રીતના એમની પ્રોસેસ થાય, આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય। તમને લોકોને ખ્યાલ છે એને ટૂંકમાં એસએન રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે। એસએન રિએક્શન, બરાબર। એસએન રિએક્શન 2 પ્રકારની હોય, SN1 SN2। SN1 ને SN2 તો આપણે હવે બંને રિએક્શન ની વાત કરવાની છે। પહેલું જો દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2। SN2 કેમ કહેવામાં આવે? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન બાયોમોલેક્યુલર। શું બેટા? બાયોમોલેક્યુલર એટલે બાયોમોલેક્યુલર રિએક્શન તરીકે ઓળખવામાં આવે। બાય નો મતલબ શું થાય? બાય ઘેરે બાય હોય નહીં, આ લગન થઈ જાય પછી બાય હોય નહીં। બાય એટલે શું? 2 કેટલા લેવાના? 2 એટલે જો SN2 વડે દર્શાવવામાં આવે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન। ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ટૂંકમાં એને શું કહેવામાં આવે? SN2 2 નો મતલબ બાયોમોલેક્યુલર રિએક્શન। ચાલો કેવી રીતના થાય? બ્રોમોઇથેન લેવામાં આવે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એમની રિએક્શન કરાવવામાં આવે તો રિએક્શન થાય। ઈઝી છે, કઈ નહીં, રિએક્શન થાય, શું મળે આપણને? ઇથેનોલ। જો બ્રોમોઇથેન લઈને NaOH સાથે પ્રક્રિયા કરાવો તો શું મળી જાય? ઇથેનોલ મળી જાય, સાથે શું દૂર થઈ જાય? NaBr। ચાલો આ રીતના એમની રિએક્શન થાય, ક્લિયર। એવી જ રીતના જો RX લેવામાં આવે, NaOH સાથે રિએક્શન કરાવો તો શું થાય? અહીંયાથી આ જો ભાગી ગયો, હા, આ બંને ઇલેક્ટ્રોન એક્સ લઈ લે, એક્સ તો અહીંયા એને શું હોય? Na પ્લસ હોય, OH માઇનસ હોય, બંને ઇલેક્ટ્રોન Na પ્લસ પાસેથી પણ કોણ લઈ લે? OH માઇનસ। OH માઇનસ ક્યાં આવે જશે? R સાથે જોડાય, R સાથે જોડાઈ જાય એટલે જો ROH આલ્કોહોલ બની જાય અને સોડિયમ હેલાઇડ છે એ પ્રાપ્ત થાય। એક્ઝામ્પલ જો લાઈક બ્રોમોઇથેન લેવામાં આવે, NaOH સાથે ઇથેનોલ મળે અને NaBr છે એ પ્રાપ્ત થાય। આ રીતના એમની રિએક્શન થાય। નેક્સ્ટ જો કેવી રીતના થાય? આ એમની મિકેનિઝમ છે, હા, ક્રિયાવિધિ, મિકેનિઝમ બેટા, ક્રિયાવિધિ કેવી રીતના એ રિએક્શન કરે તો જો આવી રીતે કરે। અહીંયા જો CH3 CH2Br
બરાબર. અહીંયાથી કોણ એટેક કરે છે? H2O. H2O ની અંદર કોણ? એમાંથી ની કોણ એટેક કરશે? આપણે તો ન્યુક્લિયોફિલિક નું કામ છે એટલે ન્યુક્લિયોફિલિક કોણ હશે બેટા? OH- એટેક કરશે. અહીંયા કાર્બન sp3 હાઇબ્રિડાઇઝેશન વાળો હોય. પછી જો અહીંયા જેવો Br આ બાજુથી દૂર થવાનો પ્રયત્ન કરશે તો આ બાજુથી કોણ જોડાવાનો પ્રયત્ન કરશે? OH. એટલે જો આ બાજુ OH જોડાય છે, આ બાજુથી કોણ જવાનો પ્રયત્ન કરે? Br. ખબર પડે? Br દૂર થવાનો પ્રયત્ન કરે, OH જોડાવાનો પ્રયત્ન કરે. એટલે અહીંયા સંક્રાંતિ અવસ્થા ટ્રાન્ઝિશન સ્ટેટ મળે આપણને. તો એ ટ્રાન્ઝિશન સ્ટેટ ની અંદર શું થાય? તો એમની અંદર જો કાર્બન છે એ કયું હાઇબ્રિડાઇઝેશન ધરાવે? તો અહીંયા કાર્બન sp2. અરે બહુ બધા સ્ટુડન્ટ્સને ખબર નથી હોતી હા કે સંક્રાંતિ અવસ્થાની અંદર SN2 મિકેનિઝમની અંદર કાર્બન sp2 ધરાવે. હા તો સર અહીંયા તો 5 બોન્ડ દેખાય છે સર, અમે કેમ માની લઈએ કે sp2? તો જો સમતલની અંદર ખાલી મિથેન હોય, પછી હાઇડ્રોજન હોય અને અહીંયા હાઇડ્રોજન. આ બે તો બોન્ડ રેખાથી દર્શાવ્યા છે ને આ રીતના, તૂટક રેખાથી દર્શાવ્યા છે. બરાબર. એટલે OH અને Br એ વીક બળથી જોડાયેલા હોય, થોડી ઘણી એનર્જી મળે. એક જોડાવાનું કામ કરે, બીજું દૂર થવાનું કામ કરે. એકને જોડાવવું છે તો બીજું દૂર થવાનો પ્રયત્ન કરે. ક્લિયર એવરીવન? તો એ સંક્રાંતિ અવસ્થા તો મગજની અંદર ફિટ રાખવું બેટા. MCQ પૂછાઈ શકે છે. હા, સંક્રાંતિ અવસ્થામાં SN2 રિએક્શનમાં કાર્બન કયું સંકરણ ધરાવે? તો કાર્બન કયું સંકરણ ધરાવે? sp2. કયું સંકરણ ધરાવે? sp2. અન્ડરસ્ટેન્ડ એવરીવન? બોલો અંબે માત કી જય. ચાલો પછી જો નેક્સ્ટ જો શું થાય છે? Br ભાગી જાય. હા, અહીંયાથી Br ભાગી ગયો. જેવો Br ભાગી જાય એવો કોણ જોડાઈ જાય? અહીંયાથી OH છે આ કાર્બન સાથે જોડાવાનો પ્રયત્ન કરે. જો OH જોડાઈ ગયો અને Br- ના ફોર્મમાં ભાગી ગયો. તો આ રીતના આ કઈ રિએક્શન થઈ ગઈ? SN2 રિએક્શન. ક્લિયર એવરીવન? ક્લિયર એવરીવન? સમજ પડી દરેકને બેટા? આવ ધ જોશ ગાઈઝ. બરાબર. તો આ રીતના SN2 રિએક્શન થાય, બાયોમોલેક્યુલર રિએક્શન. અચ્છા, આની પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ કયો મળશે આનો? કોઈને ખબર છે? બોલો. SN2 રિએક્શન એમની પ્રક્રિયાનો ક્રમ. તો આમનો પ્રક્રિયાનો ક્રમ કયો હોય? આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હા, સબસ્ટ્રેટ અને રિએજન્ટ બંને પર આધાર રાખે. ન્યુક્લિયોફિલિક અને સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આ જો આ શું છે? બ્રોમો ઇથેન છે એ સબસ્ટ્રેટ છે, પ્રક્રિયાર્થી છે. અને OH- છે એ શું છે? OH- છે ને એ છે ને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ન્યુક્લિયોફિલિક. તો બંનેની સાંદ્રતા પર આધાર રાખે એટલે પ્રક્રિયાનો ક્રમ કયો જોવા મળે? સેકન્ડ. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોવો બેટા. અચ્છા, આ પ્રક્રિયામાં ઉલટ સુલટપણું તથા રૂપરેખાંકન થાય છે. સાચી વાત છે. હા, દેખાય છે. જો અહીંયાથી આ છત્રીનો દાંડો છાતો હોય ને તો એમની અંદર હોય. બરાબર. પછી શું થાય છે? જો અહીંયાથી અહીંયા જો છત્રી ઉલટી થઈ ગઈ ને, આ ભાગ હતો નીચેનો પકડવાનો, હવે એ ભાગ ક્યાં આવી ગયો? આ બાજુ આવી ગયો. અહીંયાથી પકડવાની છત્રી. ક્લિયર? તો જો છત્રીનું છે તો એમની અંદર ઉલટું થાય. ખબર છે? આમ આપણે ગાડી ઉપર જતા હોય, વરસાદ અચાનક આવતો હોય અને આપણી પાછળ આપણને જે ગમે છે આપણી પાછળ બેસેલું હોય અને ભાઈ છત્રી એને પકડેલી હોય અને છત્રી કાગડો થઈ જાય. કાગડો ઉલટી થાય ને, છત્રી ઉલટી થાય. કઈ પ્રક્રિયા દર્શાવે છે? SN2. જો ને છત્રીનું ઉલટું થવું એ SN2 પ્રક્રિયાની ઉલટ સવલટ થવાની ક્રિયાવિધિ જેવું જ જોવા મળે. ખ્યાલ આવ્યો દરેકને? ક્લિયર એવરીવન? ચલો નેક્સ્ટ જો આમની અંદર ક્રમ જો કોણ ઝડપથી SN2 પ્રક્રિયા દર્શાવે? ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ પૂછાય એક્ઝામની અંદર, પૂછાય. ખબર પડી તમને? બરાબર. આ ક્વેશ્ચન છે એક્ઝામની અંદર પૂછાય. હા, ચાલો. તો સૌથી નોર્મલી કોણ જલ્દી રિએક્શન કરે? મિથાઇલ. એમના પછી પ્રાથમિક ઇથાઇલ, પ્રાથમિક હોય, પછી દ્વિતીયક હોય અને છેલ્લે તૃતીયક. પ્રાથમિક હેલાઇડ, દ્વિતીયક હેલાઇડ અને તૃતીયક હેલાઇડ. બરાબર. તો હેલોજન જે એક કાર્બન સાથે જોડાય તો એ પ્રાથમિક હોય. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એની સાથે એક જોડાય તો પ્રાથમિક. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો એની સાથે બે જોડાય છે એટલે દ્વિતીયક. હેલોજન જે કાર્બન સાથે જોડાયો એની સાથે કેટલા જોડાય? 1 2 3 એટલે એ શું હોય? તૃતીયક. ક્લિયર?
ખબર પડી? ચાલો તો જો પછી એનું કારણ શું છે કે મિથાઇલ પછી પ્રાથમિક એલાઇડ જલ્દી રિએક્શન કરે, એક જ કાર્બન હોય એટલે એટ્રેક્શન થવું જોઈએ, સ્ટેરિક ઇન્ડ્રન્સ જે થવું જોઈએ, ઇન શોર્ટ અવકાશીય અવરોધ. એ અવકાશીય અવરોધ આ કાર્બન પર આ જે કાર્બન છે ને એમનો આ કાર્બન પર અવકાશીય અવરોધ ઓછો લાગે, બરાબર? એટલે અહીંયા 2 કાર્બન છે એટલે અવકાશીય અવરોધ વધી જાય. અહીંયા કેટલા કાર્બન? 1 2 ને 3 એટલે અવકાશીય અવરોધ બહુ જ વધી જાય, રિપલ્શન થાય, દૂર જવાનો પ્રયત્ન કરે, દૂર જવાનું એટલે અવકાશીય અવરોધ થાય, સ્ટેરિક ઇન્ડ્રન્સ કહેવાય એને. સ્ટેરિક ઇન્ડ્રન્સ. ચાલો તો સ્ટેરિક ઇન્ડ્રન્સ ના લીધે આવું થાય એટલે SN2 પ્રક્રિયા માટેનો આ ક્રમ છે મગજની અંદર ફિટ રાખવો. ખ્યાલ આવ્યો તમને? ક્લિયર એવરીવન? ચાલો નેક્સ્ટ જોઈએ આગળ બેટા. હવે ઓ વાવ, ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, યુનિમોલેક્યુલર રિએક્શન, યુનિવર્સ. યુનિવર્સ એટલે બ્રહ્માંડ. બ્રહ્માંડ એક જ છે ને? લોકો કહે છે શાસ્ત્રોની અંદર કે 14 બ્રહ્માંડની આ ધરતી છે. આપણે તો ભાઈ એક જ જોયું કે નહીં? તમે 14 જોયા હોય તો કેજો, મને ફોન કરજો, મને 14 જોયા હોય તો. ચાલો એટલે એક જ બ્રહ્માંડ હોય એમ. યુનિવર્સ, યુનિ એટલે એક, એટલે આને શું કહેવામાં આવે? એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે આને શું કહેવામાં આવે? ઇન શોર્ટ SN1. જો આની અંદર પણ શું હોય? પ્રક્રિયાર્થી ને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય, ન્યુક્લિયોફિલિક, એ બંને વચ્ચે પ્રોસેસ થાય. તો આ એમનું મેઇન સ્ટેપ છે કે આ રીતના છે, Br દૂર થાય, Cl જોડાઈ જાય ને એને BrC મળે. SN1 શા માટે કહેવામાં આવે? તો કે S નો મતલબ સબસ્ટિટ્યુશન, N નો મતલબ ન્યુક્લિયોફિલિક, 1 નો મતલબ એક આણ્વીય, એટલે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જો પછી આ પ્રક્રિયાનો વેગ જો. હવે આ જો હેલોજન જે કાર્બન સાથે જોડાય એ કાર્બનની સાથે કેટલા કાર્બન જોડાયેલા છે? બોલો જો, બોલો. ચાલો કોમેન્ટમાં લખીને બતાવો કેટલા કાર્બન જોડાયેલા છે. કેટલા? અહીંયા R1 1 2 3 જ કાર્બન જોડાયેલા છે. જો હેલોજન જે કાર્બન સાથે જોડાય ને એની સાથે 1 2 ને 3 કાર્બન જોડાયેલા છે. ક્લિયર? શું થાય છે તો જુઓ અહીંયાથી આ ભાઈ, કોણ ભાઈ? હેલોજન. સલમાન ખાન ને હેલોજન અહીંયાથી 2 ઇલેક્ટ્રોન લઈ લીધા. જો X 2 ઇલેક્ટ્રોન લઈને X માઇનસ ના ફોર્મમાં અહીંયાથી રિલીઝ થઈ જાય, બરાબર છે? 2 ઇલેક્ટ્રોન લઈને X માઇનસ નીકળી ગયો. ચાલો હવે શું થાય તો જો અહીંયા આપણને આ શું બન્યું? આ બોલો, આ શું બન્યું? એક કાર્બન, એ કાર્બનની સાથે એની ઉપર પોઝિટિવ ચાર્જ. કેમ પોઝિટિવ ચાર્જ? તો કે પોઝિટિવ ચાર્જ એટલા માટે હોય, આ પોઝિટિવ ચાર્જ એક કાર્બન ઉપર, એમની જો 3 જ વેલેન્સી છે. એક વેલેન્સી તો ઇનકમ્પ્લીટ છે કે નહીં બેટા? ખબર પડે? એક વેલેન્સી ઇનકમ્પ્લીટ છે એટલા માટે આવું થાય સર. ખબર છે અમને, અમે જાણીએ છીએ. ચાલો કાંઈ વાંધો નહીં. તો કાર્બનની 3 જ સંયોજકતા પૂરી થાય છે, R1 R2 ને R3 વચ્ચેના કાર્બનની હેલોજન સાથે. એટલે આપણને શું બની ગયો? આ બની ગયો આપણા માટે કાર્બોકેટાયન, ધન આયન પ્રાપ્ત થઈ ગયો, બરાબર? હવે શું થાય? Nu માઇનસ ન્યુક્લિયોફિલિક આવે, ભલે આવે. ન્યુક્લિયોફિલિક આવીને શું કરશે? એટેક કરશે. એટેક, ન્યુક્લિયોફિલિક એટેક કરશે. કોના પર ન્યુક્લિયોફિલિક એટેક કરશે? તો કે કાર્બન જે ધન આયન છે ને એમના પર એટેક કરશે, બરાબર? ચાલો તો કાર્બોકેટ આયન પર એટેક કરશે. એટેક કરે એટલે જો ન્યુક્લિયોફિલિક અહીંયા જોડાઈ ગયો, કાર્બનની વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. તો આ રીતના ઇન્વર્ઝન થાય, રિટેન્શન થાય. આ બાજુથી આવ્યો કે નહીં? કઈ બાજુથી આવ્યો? તમારી ને મારી બંનેની કઈ બાજુથી આવ્યો? જમણી બાજુથી. હવે જો આ બાજુથી એટેક થાય. ક્યાંથી થાય? કઈ બાજુથી થાય બેટા? કઈ બાજુથી થાય? દેખાય છે એવરીવન? ક્લિયર બેટા? ડાબી બાજુથી સર. Nu માઇનસ ક્યાંથી એટેક કરે? ડાબી બાજુથી. એક વખત જમણી બાજુથી કરે, બીજી વખત ડાબી બાજુથી કરે. એટલે જો અહીંયા ડાબી બાજુ જોડાય, કરાય ગમે એવી બાજુથી, મજા આવે એવી બાજુથી, કાં તો ડાબી બાજુથી અથવા તો જમણી બાજુથી. ડાબી બાજુથી એટેક કરે એટલે શું થાય? રિટેન્શન થાય. ઇન્વર્ઝન અને રિટેન્શન બંનેનું મિક્સર મળે એને શું કહેવામાં આવે? આ બંનેનું પ્રમાણ છે 50% આ મળે, 50% આ મળે. એટલે એને તમને ખબર છે શું કહેવાય? બોલો 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 બોલો. ચાલો કોમેન્ટ ની અંદર લખીને જણાવો, ઝડપથી જણાવો. ચાલો રાસાયણિક મિક્સર. યસ, રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ અદિતિ. રાસાયણિક મિક્સર, વેરી ગુડ, આઈ લાઈક.
રેસેમિક મિક્સર કહેવાય ને, બરાબર. જો નેક્સ્ટ, બંનેનું મિશ્રણ મળ્યું ને, એ મળ્યું, બી મળ્યો, એ મળ્યો, રિટેન્શન મળ્યું, ઇન્વર્ઝન મળ્યું, બંને કેટલું મળ્યું? 50% મિશ્રણ મળ્યું. એટલે એને શું કહેવામાં આવે? રેસેમિક મિક્સર, રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો આ રીતના બંનેનું મિશ્રણ છે એ આપણને પ્રાપ્ત થાય, ઇન્વર્ઝન અને રિટેન્શન, એટલે એને રેસેમિક મિક્સર કહેવાય. ક્લિયર એવરીવન? સમજ પડી બેટા દરેકને? ચાલો નેક્સ્ટ જોઈએ પછી. અચ્છા, જો આમના માટે પ્રક્રિયા વેગ, પ્રક્રિયા વેગ પહેલા જો પ્રક્રિયાનો ક્રમ શું હશે આનો? કોનો? SN1 પ્રક્રિયા એમની અંદર જો કાર્બોકેટાયન બને છે, ફક્ત કાર્બોકેટાયન પહેલા સ્ટેપમાં બને, એટલે આ પ્રક્રિયાનો ક્રમ શું હોય આનો? એક ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા પર આધાર રાખે, બરાબર. કાર્બોકેટાયન બને એટલે તો આ રીતના જોવા મળે. એમાં જો કોણ સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે? ગ્રાફ આપ્યો છે સરસ. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈઝ ફોર JEE એન્ડ NET. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર JEE NET. તમને બધું જ કામ આવશે બેટા, બધાની અંદર આપણા વિડીયો છે ને, બધાની અંદર બધા લોકોને કામ આવશે. ગુજકેટ બોર્ડ બધી જ જગ્યાએ તમને અવેલેબલ થશે. થેન્ક યુ એમના માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે રીપી લર્નિંગને હું દિલથી થેન્ક યુ કરું છું. ચાલો, તો બોર્ડ, ગુજકેટ, નીટ, JEE બધાની અંદર આ વસ્તુ કામ આવશે. આપણને ખબર છે ભાઈ, કાર્બોકેટાયનમાં સૌથી વધારે સ્થાયીતા કોની હોય? તૃતીયક કાર્બોકેટાયનની. તૃતીયકની સૌથી વધારે, પછી ધીમે ધીમે ઘટતી જાય. તો એવી જ રીતના અહીંયા પણ શું થાય છે? જો આ તૃતીયક કાર્બોકેટાયન, પછી દ્વિતીયક, આ તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ, બરાબર. ચાલો, તો કાર્બોકેટાયન આનો ક્રમ છે એ આવો જોવા મળે. એનું રીઝન શું છે? તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા સૌથી વધારે હોય, તો એમના લીધે આવું છે એ જોવા મળે. અહીંયા જો તૃતીયકમાં ઈએ એટલે તો એક્ટિવેશન એનર્જી સર, અમે જાણીએ છીએ એક્ટિવેશન એનર્જી, એક્ટિવેશન એનર્જી. નાલાયકો હસો નહીં. સક્રિયકરણ ઉર્જા અથવા સક્રિયકૃત ઉર્જા, બરાબર. તો અહીંયા જો આ ઈએ એના કરતા આ ઈએ નું મૂલ્ય વધારે છે ને, આ ઈએ તો એટલો જ છે. અહીંયાથી આ ઈએ એના કરતા બી વધી ગયો. આ ઈએ સક્રિયકરણ ઉર્જા જો આમની સૌથી વધારે. એટલે શું થાય છે? જેમ જેમ સક્રિયકરણ ઉર્જા જેની ઓછી, એની સ્થાયીતા SN1 પ્રક્રિયા માટે, કે જેનો પ્રક્રિયાનો ક્રમ 1 હોય, એમના માટે એમનો ક્રમ એ સૌથી ઝડપથી પ્રક્રિયા કરે. એટલે તૃતીયકની સક્રિયકરણ ઉર્જા સૌથી ઓછો, એટલે તૃતીયક જલ્દીથી SN1 પ્રક્રિયા કરી શકે. ક્લિયર? પછી કોણ કરશે? દ્વિતીયક, કારણ કે એની થોડી વધી. જો તૃતીયક કરતા દ્વિતીયકની વધી, ને દ્વિતીયક કરતા પ્રાથમિક કરતા મિથાઇલ. ચાલો, ખ્યાલ આવ્યો દરેકને? ક્લિયર એવરીવન? નેક્સ્ટ જોઈએ છે SN1 અને SN2 પ્રક્રિયા છે. કેવી રીતે નક્કી કરવું? આવી રીતે તફાવતથી નક્કી થાય. SN2 પ્રક્રિયા નોર્મલી કોનામાં જોવા મળે? પ્રાથમિક અથવા મિથાઇલમાં. SN2 કોનામાં જોવા મળે? SN2 પ્રાથમિક અથવા મિથાઇલ. SN1 કોનામાં જોવા મળે? તૃતીયકની અંદર. SN1 છે એ તૃતીયકની અંદર છે એ જોવા મળે, બરાબર. ચાલો, પછી નેક્સ્ટ જો SN2 પ્રક્રિયા પ્રબળ કેન્દ્રાનુરાગી જોઈએ, લાઈક વાયનસ મળતા હોય એવા, મતલબ બેઝ એવા જોઈએ કે જે સ્ટ્રોંગ હોય, NaOH હોય, KOH હોય. નિર્બળ કેન્દ્રાનુરાગી એટલા બધા સ્ટ્રોંગ ન હોય તો પણ SN1 પ્રક્રિયા છે ઇઝીલી થઈ જાય. આના માટે SN2 પ્રક્રિયા માટે શું જોઈએ? ધ્રુવીય એપ્રોટિક દ્રાવક જોઈએ. આમના માટે ધ્રુવીય એપ્રોટિક દ્રાવકની જરૂર પડે. આમના માટે પ્રોટિક, ઇન શોર્ટ, જેમાંથી પ્રોટોન મળતો હોય એપ્રોટિક, જેમાંથી પ્રોટોન ન મળતો હોય એપ્રોટિક, બરાબર. તો આ રીતના. પછી જો આમનો પ્રક્રિયાનો વેગ નક્કી કરવો હોય તો કે હેલોજન લેવામાં આવે ને NU- લેવામાં આવે. બંનેની સાંદ્રતા 1:1 હોય, એટલે આની પ્રક્રિયાનો ક્રમ કેટલો મળે? 2. શું છે પ્રક્રિયાનો ક્રમ? આમનો વેગ નક્કી કરવો હોય તો વેગ નક્કી થાય ને ફક્ત હેલાઇડની જે સાંદ્રતા હોય, હેલો આલ્કેન, એમની સાંદ્રતા પર આધાર રાખે. એટલે આમનો પ્રક્રિયાનો ક્રમ કેટલો મળે? 1. આમાં ઉલટસુલટ થાય. આમાં શું થાય? રેસીમીકરણ. આમાં છત્રીની જેમ ઉલટસુલટ થાય, આમાં રેસીમીકરણ થાય. બંનેનું મિશ્રણ મળે. કેટલું બોલો? 50-50%.
એટલે રેશમીકરણ થાય, બરાબર. SN2 માં પુનઃ ગોઠવણ શક્ય નથી, આમાં પુનઃ ગોઠવણ ફરીથી ગોઠવણી છે એ ગોઠવણ કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ જોઈએ. SN1 ને SN2 પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ મેળવવાનો છે કે આપણને આટલું આપેલું છે. શું આપેલું છે? શું C6H5CH2Br, C6H5CH, C6H5Br, C6H5CH, CH3Br, પછી C6H5CH3, C6H5Br. તો આમની અંદર આપણે આમાં ક્રમ કેવી રીતના નક્કી કરીશું? SN1 હોય તો SN1 ની અંદર કાર્બોકેટાઇનની સ્થાયીતા જોવાની, SN2 માટે અવકાશી અવરોધ જોવાનો. કાર્બોકેટાઇનની સ્થાયીતા હોય તો એમના માટે તૃતીયક પહેલા, દ્વિતીયક, પછી પ્રાથમિક અને પછી નોર્મલી મિથાઇલ આવે, બરાબર. આ બાજુ જાય તો આ બાજુથી આ બાજુ આવીએ તો અને આ બાજુથી આ બાજુ આવીએ તો બંને અલગ અલગ છે. આ બાજુનો જે ક્રમ છે એ કોના માટે છે? SN1 માટે કાર્બોકેટાઇનની અંદર, બરાબર. જ્યારે આમની અંદર ક્રમ નક્કી કરવો હોય તો આના કરતાં ઉલટું થઈ જાય. ઉલટું એટલે કઈ રીતના? પહેલા શું આવશે? પહેલા આવી જશે નોર્મલી મિથાઇલ. એટલે જો આ બાજુ કોણ મળે આપણને? SN2 મળે. મિથાઇલની SN2 રિએક્શન સૌથી હાઈ હોય, પછી પ્રાથમિકની, પછી દ્વિતીયક, પછી તૃતીયક. એટલે જો આ બાજુ SN2 પ્રક્રિયાનો વેગ વધે, આ બાજુ SN1. ખ્યાલ આવ્યો? ડાબી બાજુ SN1, જમણી બાજુ SN2, ડાબી બાજુ SN1, જમણી બાજુ SN2. તો આ રીતના જોવા મળે. ક્લિયર? તો એમના આધારે ક્રમ નક્કી કરવામાં આવે. અહીંયા SN1 માટે શું જોવામાં આવે? કાર્બોકેટાઇનની સ્થાયીતા. SN2 માટે શું જોવામાં આવે? અવકાશીય અવરોધ. તો જો C6H5C, એક કાર્બન, એની સાથે હેલોજન જોડાયેલો, તો 1 2 ને 3 જોડાયેલા છે એટલે એ કાર્બોકેટાઇન તૃતીયક છે. પછી જો અહીંયા CH આવી ગયું, 2 આ દ્વિતીયક આવી ગયું, આ તૃતીયક, દ્વિતીયક, C6H5CH, CH3Br, બરાબર. પછી આ પણ શું છે? જો CH3 અને અહીંયા C6H5 છે, આ પણ દ્વિતીયક જ છે. પણ અહીંયા કોણ હતું? એરાઇલ સમૂહ છે. અહીંયા મિથાઇલ છે એટલે એરાઇલની વધારે હોય. અને લાસ્ટની અંદર C6H5CH2Br, બરાબર. તો એવી જ રીતના આના કરતા આ જે ક્રમ મળ્યો ને એના કરતા નીચેનો ક્રમ ઉલટો મળશે. C6H5CH2Br ની સૌથી વધારે સક્રિયતા જોવા મળે. જો અહીંયા દેખાય છે સૌથી વધુ સક્રિયતા આમની હોય. તો આ રીતના SN1 SN2 પ્રક્રિયા જોવા મળે. ક્લિયર એવરીવન? ખબર પડી બેટા? આ મેન તો ઇમ્પોર્ટન્ટ છે ને, આ જે છે આ ટેબલ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. SN1 ને SN2 એનાથી તમને આખી જ રિએક્શન વિશેની ઇન્ફોર્મેશન મળી જશે. ચલો નેક્સ્ટ જો. પછી બીટા વિલોપન પ્રક્રિયા, એલિમિનેશન રિએક્શન. આ તો બહુ સિમ્પલ છે. હેલો આલ્કેન, આલ્ફા કાર્બન એટલે કોણ? હેલોજન જે ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય આલ્ફા હોય, એની બાજુ વાળો ખબર છે બીટા હોય. તો આ આપણને હેલો આલ્કેન આપેલો છે. એ હેલો આલ્કેનની KOH આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો KOH સાથે પ્રક્રિયા થાય એટલે શું થાય? પોટેશિયમ છે એ X સાથે જોડાઈ જાય, OH છે એ H સાથે જોડાઈ જાય અને આપણને હેલો આલ્કેનમાંથી શું બની જાય બેટા? આલ્કીન છે એ પ્રાપ્ત થાય. તો આ બીટા વિલોપન પ્રક્રિયા અથવા તો એલિમિનેશન રિએક્શન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર એવરીવન? ચાલો આગળ જોઈએ. બોલો મેરી સંજુ મંજુ મંગુ, બોલો ગીતા બબીતા સતીતા. ચલો યુ નો અંડરસ્ટેન્ડ એવરીવન? આગળ જોઈએ બેટા? શ્યોર? ચાલો ઓકે જોઈએ. નેક્સ્ટ જો. પછી ધાતુ સાથે પ્રક્રિયા, હુડ્સ પ્રક્રિયા કરાવવામાં આવે. આપણને ખબર છે 2 મોલ લઈને પ્રક્રિયા કરાવવાની સૂકા ઈથરની હાજરીમાં. એટલે શું થાય? તો કે અહીંયાથી આટલું ભાગી જાય, 2NX. જો R અને R ડેશ બંને એકબીજા સાથે, ये बंधन तो प्यार का बंधन है, આલ્કેન બની ગયો, બરાબર. જો C2H5Cl, 2NaCl, Cl અહીંથી ભાગી જાય, 2NaCl ભાગી જાય, C2H5 બંને જોડાઈ ગયા. શું બની ગયું? બ્યુટેન. એક કાર્બન વાળો આલ્કેન લીધેલો હોય, એક કાર્બન વાળો આલ્કેન હોય તો એનાથી શું થાય? બમણો મળે. બમણા કાર્બન યુક્ત બ્રહ્મણા કાર્બન વાળો આલ્કેન છે એ પ્રાપ્ત થાય. ખબર પડી કેવી રીતના? જો અહીંયા ક્લોરોઇથેન લીધું તું એટલે ક્લોરોઇથેન ની અંદર તો ભાઈ 2 કાર્બન છે તો 2 હોય તો 4 મળે. ડબલ જો 4 મળ્યું. અને કઈ પ્રક્રિયા કહેવામાં આવે? હુડ્સ પ્રક્રિયા. નેક્સ્ટ જો. પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ યુઝ કરવામાં આવે. 11th ની અંદર પણ ભણી ગયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોણ હોય? R માજી X,
આરમાં X અલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ શું હોય અલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બોલો एवरीवन દરેક સાથે બોલો અલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આરમાં X અલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ બરાબર એમની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે RX સાથે SN2 ની ફોર્મમાં રિએક્શન કરવામાં આવે તો શું થાય ટોય 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 બંને જોડાઈ જાય એકબીજા સાથે જો R અને R ડેશ જોડાઈ જાય હા MgX2 અલગ થઈ જાય તો આ રીતના આપણને આલ્કેન છે એ પ્રાપ્ત થાય SN2 પ્રક્રિયાથી નેક્સ્ટ જો ફિંકલસ્ટેન પ્રક્રિયા જેટલી નેમિંગ રિએક્શન આવે ને નેમિંગ reaction in organic chemistry it's a very important for your board exam for your JEE NEET GUSET any one exam બરાબર ફિંકલસ્ટેન રિએક્શન જો હા 2 મોલ લેવાના RX લઈ ZN સાથે પ્રક્રિયા કરવામાં આવે એક રિગ્નાર્ડ પ્રક્રિયા ન આવે હા ચાલો તો ZN સાથે પ્રક્રિયા થાય એટલે ફરીથી ZnX2 દૂર થઈ જાય અહીંયા પણ શું બની જાય આલ્કેન છે એ પ્રાપ્ત થાય તો આ રીતના આપણને આલ્કેન છે એ આલ્કેન મળે ક્લિયર વુડ્સ પ્રક્રિયાની જેમ જ સેમ પ્રક્રિયા આપે એટલે અહીંયા એક હોય તો એનાથી ડબલ એક કાર્બન વાળો હેલો આલ્કેન હોય એમાંથી 2 કાર્બન વાળો મળે ઓલો આમ આપણને આઈડિયા નથી કે પેલું આપણે આમ તમને ખબર હોય તો જરૂર હોય એક નહીં આવે 2 ટ્વિન્સ આ એની જેવું છે હોય એક મળે ત્યારે કેટલા 2 જો એક હતો એમાંથી 2 થઈ ગયા બરાબર એવું જ કઈ પ્રક્રિયાની અંદર થાય એવું સેમ જો નેક્સ્ટ આની અંદર પણ થાય ને વુડ્સ પ્રક્રિયાની અંદર સેમ વસ્તુ બરાબર તો એના જેવું થાય આમની અંદર પણ તો આ રીતના આ ફિંકલસ્ટેન રિએક્શનની અંદર પણ જોવા મળે નેક્સ્ટ જો પછી KCN અથવા AgCN સાથે પ્રક્રિયા કરવામાં આવે ઉભયદંતી હોય કાર્બન નહીં જોડાઈ શકે નાઇટ્રોજન નહીં જોડાય જો કાર્બન છે એ કાર્બન સાથે જોડાઈ જાય તો અહીંયા કાર્બન સાથે જોડાઈ જાય અહીંયા કોણ જોડાઈ જાય નાઇટ્રોજન જોડાઈ જાય સહસંયોજક હોય સિલ્વર સાયનાઇડ લેવામાં આવે તો એમની અંદર એ સેમ પ્રક્રિયા થાય અને સેમ પ્રોસેસ થાય પહેલા તો કાર્બન જોડાય સાયનાઇડ જોડાય સાયનાઇડ મળે અથવા તો શું બને બેટા સાયનાઇડ બને અથવા આઇસોસાયનાઇડ બને એટલે આને એમ્બિડેન્ટેન્ટ ન્યુક્લિયોફિલિક એમ્બિડેન્ટેન્ટ ઉભયદંતી કેન્દ્રાનુરાગી કહેવાય પેલા ટોલ ના ખબર નથી હા બિચારા ઉભયદંતી હોય હા 10 રૂપિયા 20 રૂપિયા આપણે એની બહુ રિસ્પેક્ટ કરીએ છીએ આઈ સેલ્યુટ યુ હા હું રિસ્પેક્ટ કરું છું પણ તમને વાત કરું છું જસ્ટ તો એ ઉભયદંતી કેન્દ્રાનુરાગી આ રીતના જોવા મળે ચાલો પછી નેક્સ્ટ જો C બંધ CN બંધ કરતા છે જનરલી કેવો હોય આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે હા મગજની અંદર ફિટ રાખવી બેટા કાર્બન બંધ છે કાર્બન નાઇટ્રોજન બંધ કરતા કેવો હોય પ્રબળ હોય ભાઈ કાર્બન સાથે જોડાવાનો જ પ્રયત્ન કરે ને એનાથી નાના હોય એની સાથે થોડોક એનાથી મોટા હોય એની સાથે થોડોક જોડાય જો કાર્બન જ સાથે જોડાવાનો પ્રયત્ન કરે આપણા મિત્રો હોય તો ભાઈ તમારી એજ છે 17 વર્ષની ને તમારો મિત્ર 30 વર્ષનો હોય ઇટ્સ રોંગ 17 હોય તો 17-18 ની એજ નો મિત્ર હોય તો મજા આવે બરાબર આ તો કેવી વાત છે કે ભાઈના વર્ષ થયા 25 અને બેનના વર્ષ થયા 42 હવે લગ્ન કરાવો તો શું થાય એટલે કાર્બન બંધ છે એ પ્રબળ જોવા મળે કાર્બન નાઇટ્રોજન કરતા બરાબર સામાન્ય રીતે CN- ઉભયદંતી માટે જો RCN સાયનાઇડ બનાવે RNC શું બનાવે આઇસોસાયનાઇડ બનાવે ચાલો તો આ રીતના પ્રક્રિયા થાય પછી જો KNO2 AgNO2 બરાબર પોટેશિયમ નાઇટ્રાઇટ સિલ્વર નાઇટ્રાઇટ તો જો એમની અંદર પણ રિએક્શન થાય એમનું સ્ટ્રક્ચર છે હા કઈ રીતના એમની અંદર પ્રોસેસ થાય બધા એક નો જોડાયેલો હોય ભાઈ સંખ્યા જોડાયેલા હોય જો કેવો એનો ચાલો તો આ રીતના એમનું સ્ટ્રક્ચર જોવા મળે એક વખત નાઇટ્રોજન જોડાય એક વખત કોણ જોડાય બેટા ઓક્સિજન જોડાય જો RX સાથે KNO2 પ્રક્રિયા કરે પણ R સાથે કોણ જોડાઈ જાય અહીંયાથી ઓક્સિજન આ ઉપરથી નહીં કોણ જોડાઈ જાય ઓક્સિજન જોડાય તો શું મળે આલ્કાઇલ નાઇટ્રેટ પછી જો RX સાથે AgNO2 પ્રક્રિયા કરે પણ જો અહીંયાથી કોણ જોડાય નાઇટ્રોજન જોડાય જો R સાથે કોણ જોડાઈ ગયું અહીંયા નાઇટ્રોજન અહીંયા ઓક્સિજન જોડાયો એટલે આલ્કાઇલ નાઇટ્રેટ નાઇટ્રોજન જોડાય તો નાઇટ્રો આલ્કેન ખ્યાલ આવ્યો દરેકને ચાલો તો આ રીતના KNO2 ને AgNO2 સાથે પ્રક્રિયા કરે ઉભયદંતી કેન્દ્રાનુરાગી તરીકે KNO2 AgNO2 વર્તે આલ્કાઇલ હેલાઇડની પણ રિડક્શન પ્રક્રિયા થાય તો RX માંથી શું બની જાય બેટા RH છે એ બને આ રીતના એમની પ્રોસેસ થાય જો હાઇડ્રોહેલોજિનેશન કંઈ જ નહીં કરવાનું 2 હાઇડ્રોજન લેવાના બોન્ડ તોડી નાખવાનો RH બની જાય અને સાથે શું બને HX બને લાલ ફોસ્ફરસ અને HI નો ઉપયોગ કરવામાં આવે
તો જો RI ROH આલ્ડિહાઇડ લેવામાં આવે કાર્બોક્સિલિક એસિડ HI જ્યાં દેખાય સાથે કોણ હોય રેડ ફોસ્ફરસ HI સાથે પ્રક્રિયા કરે એટલે ઓલવેઝ શું કરે ખબર છે રિડક્શન શું રિડક્શન કરે હાઇડ્રોજન એડ કરાવરાવે RI હતું જો H બની ગયો આલ્કેન જો RCH3 તો આ રીતના આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા છે એ થાય ખ્યાલ આવ્યો દરેકને નેક્સ્ટ જો પછી વિલિયમસન સંશ્લેષણ રિએક્શન RX લેવાનો સોડિયમ આલ્કોક્સાઇડ લેવાનો RONA SN2 રિએક્શન કરાવવાની SN2 કરાવો એટલે શું મળે ROR' સાથે શું બનશે NaX તો આ રીતના જો RX O- Na છે એ અહીંયાથી ભાગ પડી જાય હા RO કોની સાથે જોડાય R સાથે એટલે જો ROR' મળે અને X સાથે કોણ જોડાઈ જાય Na+ એટલે NaX બની જાય ચાલો તો આ રીતના જો ROH લેવામાં આવે સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને R' O- Na+ બને પછી શું થાય આગળ ROH હોય તો પહેલા શું બની જાય R' R છે એ આપણને પ્રાપ્ત થાય તો આ રીતના આ વિલિયમસન સંશ્લેષણ રિએક્શન થાય ક્લિયર એવરીવન ક્લિયર ચાલો નેક્સ્ટ જો પછી મિથાઇલ બ્રોમાઇડ લેવામાં આવે એક્ઝામ્પલ તરીકે સોડિયમ આલ્કોક્સાઇડ પૂરો કમ્પાઉન્ડ લીધેલું હોય તો પ્રક્રિયા થાય તો પ્રક્રિયા થતા શું થાય Na અને Br બસ ખતમ કહાની એ બંધન તો ટુઈ ઓક્સિજન છે એ જોડાઈ જાય એની સાથે તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઇથર છે એ આપણને પ્રાપ્ત થાય ચાલો પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ હોય તો પણ શું મળે આઇસોબ્યુટેન છે એ પ્રાપ્ત થાય ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બધી જ એક્ઝામ માટે ચાલો તો અહીંયા પ્રક્રિયા થાય એટલે જો અહીંયાથી શું થાય આ CH2 આ બંને ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી આ લઈ લે કેમ તો કે અહીંયાથી આ હેલોજન બંને ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય એટલે હાઇડ્રોજનને H+ ના ફોર્મમાં દૂર કરી દે બરાબર પછી એના લીધે જો બંને ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવી જાય એટલે કાર્બનની સંયોજકતા પૂરી થાય તો આપણને શું બને તો CH3C બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 આઇસોબ્યુટેન બની જાય સાથે શું થાય H+ ક્યાં જાય ઓક્સિજન સાથે જાય અહીંયાથી આના પણ ભાગ પડી જાય Na+ કોની સાથે જોડાઈ જાય બેટા Br સાથે એટલે NaBr દૂર થઈ જાય પછી જો ઓક્સિજન છે એની સાથે H+ જોડાય કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન હોય ઓલરેડી સોડિયમ પાસેથી લીધેલો એટલે OH જોડાઈ ગયો RuOH પછી બીજું શું જોડાશે તો કે એક હાઇડ્રોજન ઓછો થઈ જાય CH2OH જોડાઈ જાય અને આ રીતના વેલેન્સી છે એ પૂરી થાય તો આપણને શું બની જાય આઇસોબ્યુટેન છે એ પ્રાપ્ત થાય આ રીતના ખ્યાલ આવ્યો દરેકને ચાલો તો આ રીતના આઇસોબ્યુટેન છે એ આઇસોબ્યુટેન મળે નેક્સ્ટ જો પછી ઓકે ચાલો તો બેટા આજે આપણે એટલે અહીંયા સુધી જોઈએ છીએ હવે એક પાર્ટ છે આમની અંદર હેલો એરિન વિશેનો બાકી છે બરાબર છે તમે પણ રીપી લર્નિંગ હબને દિલથી સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો બીજા મિત્રોને બતાવો આપણો એક જ પર્પઝ છે કે અંતરિયાળ ગામડાઓ સુધી ગુજરાતી માધ્યમની અંદર સારી રીતે કન્ટેન્ટ છે એ પહોંચવું જોઈએ બરાબર એટલે હું રિસ્પેક્ટ કરું છું દિલથી હાર્ટલી થેન્ક યુ ફોર રીપી લર્નિંગ હબ